અમદાવાદમાં હોટલ પર ફાયર વિભાગે તવાઈ બોલાવી દિલ્હી અગ્નિકાંડ બાદ અમદાવાદની હોટલોમાં સરપ્રાઇઝ ચેકિંગ થયું। ફાયર સેફટીની ખામી બદલ 37 હોટલને નોટિસ ફટકારાઈ। સાઉથ ઝોનમાં સૌથી વધારે 12 હોટલ સામે કાર્યવાહી। સેન્ટ્રલ ઝોનમાં 9, વેસ્ટમાં 6 અને નોર્થ વેસ્ટમાં 5 નોટિસ। ફાયર ફાઇટિંગ સિસ્ટમ, ઇમરજન્સી એક્ઝિટ અને એનઓસીની તપાસ થઈ। હોટલ સંચાલકોને તાત્કાલિક સુધારા કરવા સૂચન અપાયું। શહેરભરમાં ફાયર સેફટી ચેકિંગ અભિયાન વધુ સઘન બનશે। અન્ય કોમર્શિયલ એકમમાં પણ ફાયર સેફટી ઓડિટ શરૂ થયું છે। આજ અંગે વધુ વિગત આપશે ફોનલાઈન પર રીમા દોશી જોડાઈ ગયા છે। જી રીમા। જી વિકાસ, ખાસ તો જો વાત કરીએ તો દિલ્હીમાં માલવીયનગરમાં જે હોટલના અગ્નિકાંડની ઘટના બાદ અમદાવાદ મહાનગરપાલિકાનું પણ ફાયર વિભાગ છે તે હંમેશની જેમ જાણે કોઈ ઘટના બને અને ત્યારબાદ જ તેમને પોતાની કામગીરી યાદ આવે તે પ્રકારની પરિસ્થિતિ આજે પણ સવારથી જ અમદાવાદ શહેરમાં જોવા મળી હતી। અમદાવાદ શહેરમાં અલગ અલગ જે હોટલો છે તેની તપાસ હાથ ધરવામાં આવી અને તપાસ દરમિયાન 37 જેટલી હોટલોને ફાયર એનઓસીને લઈને નોટિસ આપવામાં આવી છે। સેન્ટ્રલ ઝોન એટલે મધ્ય ઝોનની અંદર 9, પશ્ચિમ ઝોનમાં 6 અને ઉત્તર પશ્ચિમ ઝોનની અંદર 5 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે। સાથે જ જરૂરી પગલાં લેવાના સૂચનો પણ તમામ હોટલ માલિક અને સંચાલકોને પણ કહેવામાં આવ્યું છે અને સાથે જ આવનારા આગામી દિવસોની અંદર અલગ અલગ કોમર્શિયલ એકમો હોય કે પછી કોમ્પ્લેક્સ હોય, શોપિંગ મોલ હોય તે તમામ જગ્યાઓ ઉપર પણ તપાસ હાથ ધરવામાં આવશે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા માટે।